સુરતમાં વિશ્વ પર્યાવરણ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે। મેયર અને પાલિકા કમિશનરે પણ વૃક્ષારોપણ કર્યા હતા અને શહેરીજનોને પણ વૃક્ષ વાવવા અનોખી અપીલ કરી છે। વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે આજે સુરત શહેરના અલથાણ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે વિશાળ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં કમિશનર શ્રી અને મેયર શ્રીની આગેવાની હેઠળ 200 થી વધુ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું। વિશેષત્વે મેયર તથા કમિશનર સહિત મહાનગરપાલિકાના વિવિધ હોદ્દેદારો, કોર્પોરેટરો અને અધિકારીઓએ ગ્રાઉન્ડની આસપાસ વિવિધ જાતના વૃક્ષો રોપી પર્યાવરણ સંરક્ષણ માટે સકારાત્મક પગલું ભર્યું। કમિશનર અને મેયરે શહેરના નાગરિકોને એક પેડ મારે નામ અભિયાન હેઠળના પોતાના ઘર આગળ એક વૃક્ષ વાવવા અપીલ કરી। તેમનું માનવું છે કે જો દરેક નાગરિક પોતાના ઘર નજીક એક વૃક્ષ વાવે તો શહેરના પર્યાવરણમાં નોંધપાત્ર સુધારો આવી શકે। આ અવસરે 84 વિધાનસભાના ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ, ડેપ્યુટી કમિશનર ગુરવ સાહેબ તેમજ શહેરના અનેક કોર્પોરેટરો, અધિકારીઓ અને સ્થાનિક નાગરિકોની મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી। વિસ્તારના નાગરિકોમાં પણ વિશેષ ઉત્સાહ જોવામાં આવ્યો। લોકો ઉત્સાહભેર વૃક્ષો લઈને જતા નજરે પડ્યા અને આ પ્રયાસને પૂરજોશથી સહકાર આપ્યો। સુરત મહાનગરપાલિકા તરફથી વૃક્ષોનું વિતરણ પણ કરાયું હતું, જેથી સામાન્ય નાગરિક પણ સરળતાથી વૃક્ષારોપણમાં ભાગ લઈ શકે। આ કાર્યક્રમ દ્વારા સુરત શહેરે પર્યાવરણ સંરક્ષણ તરફ એક સકારાત્મક પગલું ભર્યું છે અને શહેરવાસીઓને પણ તે જ દિશામાં પ્રેરણા આપવાનો પ્રયાસ કર્યો છે। આજે વિશ્વ પર્યાવરણ દિવસની તમામ સુરતીઓને હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું। સાથે સાથે અપીલ પણ કરું છું કે આપણે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરી અને સુરતને પ્લાસ્ટિક મુક્ત સિટી બનાવીએ અને દેશને પણ પ્રદૂષણથી અટકાવીએ। આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એક પેડ માકે નામનું જે અભિયાન છે તેને ઘરે ઘરે બધા જ સુરતીઓ પોતાના માને નામે એક ટ્રી વાવે તેવી અપીલ કરું છું। કેટલા વૃક્ષો આજે રોપાયા? આજે અત્યારે 200 જેટલા વૃક્ષો વિવિધ કોર્પોરેટરશ્રીઓ, કમિશનરશ્રી અને સુરતની વહીવટની ટીમ દ્વારા આજે આયોજન કર્યું હતું।